પાટણ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ કપાસના પાકનું વાવેતર કર્યું હતું। પાક તૈયાર થઈ ગયા પછી હવામાનમાં પલટો આવતા કપાસની ક્વોલિટી નબળી પડી ગઈ છે, જેના કારણે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં પૂરતો ભાવ નથી મળી રહ્યો। વીઘા દીઠ ખેડૂતોએ બિયારણ, ખાતર સહિત 15 થી 20 હજારનો ખર્ચ કર્યો છે, જેની સામે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં પ્રતિમણ માત્ર 1350 થી 1400 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે, જે ખેડૂતોને પોસાય તેમ નથી। એક તરફ કુદરત રૂઠી છે, બીજી બાજુ ભાવ નથી મળી રહ્યો, તેથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે। સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતરની જમીન પણ ભીની થઈ ગઈ છે, જેથી રવિ પાકનું વાવેતર કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે, જેને લઈને ધરતીનો તાત પરેશાન થઈ ઉઠ્યો છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। મહેનત તો બહુ અંગતોડ કરેલી, ખાતર, મહેનત, બિયારણ, પણ બહુ ઓછા ભાવ મળે છે, એટલા માટે પોહાતું નહીં। વરસાદનું બહુ નુકસાન છે, તાર કૂવો બધું ઘાસચારો ફેલ ગયો છે। વીઘા દીઠ 15,000 17,000 ખર્ચો થયો છે, કોઈ ભાવ મળ્યા નહીં। 1300-1400 રૂપિયા ભાવ મળે છે। કપાસમાં બગાડ વારંવાર માવઠા થવાના કારણે કપાસનો ઉતારો બિલકુલ છે નહીં, કપાસના ભાવ પૂરતા મળતા નથી। કપાસનો ખર્ચો જે કરીએ છીએ અમે, ખર્ચાની સામે સમજી લો કે 25,000 રૂપિયાનો વીઘાની અંદર ખર્ચો આવે તો એનું ઉત્પાદન અત્યારે અમને 14 થી 15,000 રૂપિયા મળી રહ્યું છે, તો મજૂરી બી પોસાય તેમ નથી। સરકારશ્રીને એવી મારી વિનંતી છે કે અમને તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારની સહાય મળી રહે અને અમારો જે અત્યારે હાલ પાક નિષ્ફળ ગયો છે એની વળતર મળે એવી અમારી સરકારશ્રી પાસે માંગ છે। કપાસના ભાવ પૂરતા મળે એવી પણ અમારી માંગ છે। ખેડૂતો દ્વારા મગફળી, એરંડા, કપાસ આ બધી જણસ ખૂબ મોટા પ્રમાણમાં લઈ અને આજે ખેડૂતો વરસાદી માહોલ હોવા છતાં પણ અહીં એમના વેચાણાર્થે આવેલા છે અને એ પ્રકારની અહીં વરસાદી માહોલમાં પણ એમને સુરક્ષિત એમના જણસનું અહીં વેચાણ થાય, એની હરાજી થાય અને એમને સારો ભાવ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા એપીએમસી પરિવાર દ્વારા કરવામાં આવી છે। ફરી એક વખત પાટણ માર્કેટ યાર્ડમાં જે જગતનો તાત કહેવાય છે અને સફેદ સોનાનો ભાવ ન મળતા તાતને રોવાનો વારો આવે છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે પ્રથમ વરસાદ પડ્યો વરસાદ ખેડૂતોને બે હાલ કર્યા બાદ મહા મુસીબતે ખેડૂતોએ પોતાનો પાક તૈયાર કરીને માર્કેટ યાર્ડમાં જયારે વેચાણ અર્થે આવે છે, પરંતુ માર્કેટ યાર્ડની અંદર અત્યારે જે કાચા સોનાનો ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તે ખેડૂતોને પોસાય તેમ નથી, કારણ કે માત્ર 1300 થી 1400 રૂપિયા આસપાસ ખેડૂતોને કપાસના પ્રતિ 20 કિલોએ ભાવ મળી રહ્યા છે। બીજી બાજુ જે રીતે અત્યારે કમોસમી માવઠા વરસી રહ્યા છે અને આ માવઠાના કારણે જે કપાસનો પાક છે જે ખેડૂતોએ મહા મુસીબતે બચાવ્યો હતો તો તે પણ પલળી ગયો, એટલે તેની ક્વોલિટીના કારણે જે ક્વોલિટી બગડી છે તેના કારણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે મોટી માત્રામાં સમગ્ર માર્કેટ યાર્ડની અંદર જાણે કે અત્યારે સફેદ ચાદર વર્તાઈ હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂત અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે। પ્રતિ 20 કિલોએ ખેડૂતોને 2,000 થી 2,500 રૂપિયા સુધીનો ભાવ મળે તો જ પોસાય છે, કારણ કે જે રીતે વીઘા દીઠ 20 થી 25 હજારના ખેડૂતોએ ખર્ચા કર્યા હોય છે, પરંતુ તેની સામે ખેડૂતોને માત્ર 20 કિલોએ 1300 થી 1400 રૂપિયા ભાવ મળી રહ્યો છે। એટલે કહી શકાય કે જે રીતે પાટણનો ખેડૂત છે તે અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે, કારણ કે સફેદ સોનું જેને કહેવાય છે તેનો ભાવ ખેડૂતોને નથી મળતો, તેને લઈને જગતનો તાત અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।